સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સનાતનના સૌ આશ્રિતોને જ્યારે કથાના માધ્યમથી એક સંવાદમાં એક શબ્દના ભાવે સૌને જ્યારે દુઃખ વ્યક્ત થયું છે ત્યારે એ માટે થઈને હું દિલગીરી માટે કે જે આજથી 3 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી અને એ કથામાં રામનું સ્મરણ કરવાથી પણ રામના ગુણો આપણામાં આવે એ માટે મેં એક સંવાદમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં માં જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ એના ચિંતનથી માણસના રાવણ જેવા રાવણના વિચારો બદલી જાય છે. એ સંવાદને મેં પ્રસ્તુત કરવા માટે જ્યારે કહેલો અને એમાં એક શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો તો એના માટે થઈને અત્યારે ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને એ મારા શબ્દથી લાગી આવ્યું છે, દુઃખ લાગ્યું છે, એ બધાને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મા જાનકી વિશે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે વ્યાસપીઠે ક્યારેય વિવાદ સર્જ્યો નથી. વ્યાસપીઠ હંમેશા સંવાદ માટે રહી છે. એટલે આ જે શબ્દથી વિવાદ થયો છે, જે શબ્દથી લોકોને ખોટું લાગ્યું છે, એના માટે હું ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને હું દિલગીરી વ્યક્ત કરું છું. અને કદાચ મારાથી અપરાધ થયો જ છે તો હું મા જાનકીના ચરણોમાં પણ મારું મસ્તક ઝુકાવીને માના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું કે મા આપ ક્ષમા યાદ છો, આપ મને ક્ષમા કરશો. પુનઃ કહું છું કે આજ 3 વર્ષ પહેલાનો આ વિડીયો છે, 3 વર્ષ પહેલાની કથામાંથી નીકળેલો છે. એટલે સૌ આમની નોંધ લેજો અને મારી આ દિલગીરી જે વ્યક્ત કરું છું એનો સ્વીકાર કરી અને તમે બધાય સાધુ સમાજ સૌ લોકો જેટલા પણ ભગવાન રામના ઉપાસકો છો એ બધા જ અમારી વાતને સ્વીકારી અને પ્રસન્ન રહેશો એવી અપેક્ષા સાથે પુનઃ દિલગીરી વ્યક્ત કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.